તો સામે જે નેચરલ ઇન્ક્લિનેશન છે એમાં વધારે ટાઈમ આપીને એને સપોર્ટ કરીને એના માટેના એડિશનલ લાઈક હેલ્પ પ્રોવાઈડ કરીને લાઈક અમારી પાસે એક બાળક હતું જેને નાનપણથી જ આર્ટનો બહુ શોખ અને એના બ્રધર કે સિસ્ટરને મ્યુઝિકનો બહુ શોખ અને એના પેરેન્ટ્સને આઈડેન્ટિફાઈ થઈ ગયું. પેરેન્ટ્સ બી સમજદાર હતા, એને બહુ નાની ઉંમરમાં આઈડેન્ટિફાઈ કરી લીધું કે મારું આ ચાઇલ્ડ આર્ટમાં સારું છે ને આ ચાઇલ્ડ મ્યુઝિકમાં સારું છે. એને એ કિડ્સને ક્યારેય એવું નથી કીધું કે તમે આટલા માર્ક્સ લાવો. એવા કેસીસ ત્યાં છે કે અમારી સેકન્ડરી ફાઇનલ એક્ઝામ્સ હોય અને એના પેરેન્ટ્સની એના ચાઇલ્ડની આર્ટ કોમ્પિટિશન, પેરેન્ટ એમ કે વચાય તો વાંચજો, ના વચાય તો કાંઈ નહીં, આર્ટ કરી લે, રાઈટ. એના બ્રધર સિસ્ટરની મ્યુઝિકની એક્ઝામ હોય તો પેરેન્ટ્સ એને ડ્રાઈવ કરીને ચેન્નઈ લઈ ગયા કે તારી મ્યુઝિકની એક્ઝામ છે, આપણે જઈશું. સો એક આઈડેન્ટિફિકેશનની વાત છે. એવું નથી કે બધા પેરેન્ટ્સ આ કરી શકે. જરૂરત પડી ત્યારે એ પેરેન્ટે એ બાળકો માટે અબ્રોડથી એક ઓનલાઈન આર્ટ ટીચરના ક્લાસીસ રખાવ્યા, એક સારા ઓનલાઈન મ્યુઝિક ટીચરના ક્લાસીસ રખાવ્યા એના બ્રધર સિસ્ટર માટે, ટુ મેક શ્યોર કે મારા કિડ્સ એમાં ડેવલપ થાય. હવે જો એની સાથે એ પેરેન્ટે 90%ની એક્સપેક્ટેશન રાખી હોત તો એ શક્ય જ નથી, રાઈટ. એવા અમારે સ્પોર્ટ્સમાં બાળકો છે. એકચ્યુઅલી ગઈકાલના ન્યૂઝમાં જ અમે આપ્યું, અમારા 3 કિડ્સ હોંગકોંગ ટાઇકવાન્ડોમાં ગયા ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ થઈને. તો આપણી ગવર્મેન્ટે એમને સિલેક્ટ કર્યા, ગુજરાત ગવર્મેન્ટે એમને સિલેક્ટ કર્યા, રાઈટ. આખી ટીમ હતી, ખાલી આપણા સ્ટુડન્ટ હતા એવું નથી. પણ હવે જો હું એ ચાઇલ્ડને એમ કહું કે ભાઈ તારે ટાઇકવાન્ડોમાં હોંગકોંગ નથી જવાનું, આપણે ક્રિકેટ જ રમવાનું છે. કારણ કે ટાઇકવાન્ડો આમ જોઈએ તો ઓડ ગેમ છે, બહુ ઓછા માણસો રમતા હશે, બહુ ઓછા માણસો પ્રેક્ટિસ કરતા હશે, પણ એ 3 સ્ટુડન્ટ જો ઇન્ટરનેશનલ લેવલ પર જઈને રમી શકે છે તો એ એક્સેપ્ટન્સ જ્યારે પેરેન્ટ્સમાં આવે છે ત્યારે બાળકોને ઓટોમેટિકલી એક એવો સપોર્ટ મળી જાય છે જેનાથી એનું ડેવલપમેન્ટ ઇઝી થાય છે. સો આપણે યુનિવર્સલ ડેવલપમેન્ટની જગ્યાએ ચાઇલ્ડને આઈડેન્ટિફાઈ કરી એક સામા છે. હવે બાકીના આસ્પેક્ટ એ નેસેસરી છે, આપણે જેમ વાત કરીએ કે ભાઈ સ્ટડી કરવું નેસેસરી છે, ફંડામેન્ટલ તો તમને આવડવું જોઈએ જેથી તમે કમ્યુનિકેટ કરી શકો, તમારી વાત એક્સપ્રેસ કરી શકો. બીજું પર્સનાલિટી બી નેસેસરી છે. હું ગમે તેટલો આર્ટિસ્ટિક હોય પણ હું મારી પર્સનાલિટી પ્રોપર નહીં હોય, મારી વેલ્યુ સિસ્ટમ પ્રોપર નહીં હોય તો અગેન મારા ફિલ્ડમાં નહીં ચાલે. અને જો હું ફિઝિકલી ફિટ નથી તો હું કંઈ કામ નહીં કરી શકું. તો એના પર વધારે ઓછો સમય આપણે સેટ કરી શકીએ કે સપોઝ કોઈ બાળક છે જે એકેડેમિકલી બહુ હોશિયાર છે અને પેરેન્ટ્સનું અને બાળકનું બંનેનું ઇન્ક્લિનેશન સ્ટડીઝ છે તો પ્રોબેબલી એ દરરોજની જગ્યાએ વીકમાં 3 દિવસ સ્પોર્ટ કરે, રાઈટ. કોઈ આર્ટમાં સારું છે, મ્યુઝિકમાં સારું છે, ડાન્સમાં સારું છે તો એ આર્ટ, મ્યુઝિક, ડાન્સ દરરોજ કરે અને કોચિંગ 2 દિવસ જાય અથવા તો સ્પોર્ટ્સ 2 દિવસ કરે. કોઈ સ્પીચ સારી આપે છે તો એની કોમ્પિટિશન્સ માટે ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ લેવલ પર જાય, રાઈટ. એટલે એને એક સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ પૂરું પાડે જે એના બાળકનો સ્ટ્રોંગ પોઈન્ટ છે. કારણ કે અલ્ટિમેટલી જે આપણે વાત કરીએ છીએ ઉજ્જવળ ભવિષ્ય હંમેશા 1 કે 2 પોઈન્ટ પર જ હોય છે. ક્યાંય એવું નથી થતું હતું અને થાય તો 1%થી ઓછા માણસોમાં થાય કે જે બધું પરફેક્ટલી કરી લે.